ચૂંટણી પરિણામના લગભગ 1 મહિના બાદ જેની કાકડોળે રાહ જોવાતી હતી તે સુરત મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના નામો જાહેર કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે સતત 3 કલાક મેરેથોન ચર્ચા પછી આ નામો જાહેર કરવામાં આવ્યા છે. આજે સુરત મહાનગરપાલિકા મેયર, ઉપમેયર, સ્ટેન્ડિંગ ચેરમેન નામ જાહેર કરાયા છે, જેમાં નવા હોદ્દેદાર તરીકે સુરતના મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી પદ સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે રાજેન પટેલ, શાસક પક્ષના નેતા અલ્પા મહેતા તથા દંડક પદે ઉર્મિલા ત્રિપાઠીના નામ જાહેર થયા છે. પરંતુ સુરતના નામો જાહેર કરવામાં પરસેવો છૂટી ગયો હતો. જોકે CR પાટીલ અને હર્ષ સંઘવી સુરતમાં બપોરે 1:30 વાગ્યે મેયર સહિતના પદાધિકારીઓના નામ નક્કી થઈ શક્યા હતા. હરીફ જૂથો વચ્ચે ભારે લોબિંગ ચાલી રહ્યું હતું. 3 કલાકની નામો જાહેર ન થતા ઉત્તેજનભર્યા માહોલ હતો, જેને પગલે ગાંધીનગર સુધી ફોન લગાવવામાં આવ્યા હતા. ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે રાજ્યની અન્ય મનપાના હોદ્દેદારોના નામ જાહેર થઈ ગયા હોય, પણ સુરત મનપાના મેયર, ડેપ્યુટી મેયર માટે આટલી લાંબી રાહ જોવી પડી હોય. સુરત શહેરમાં મેયર તરીકે મારી જે નિમણૂક થઈ છે, તો હું સુરત શહેરના વાસીઓ હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે, તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ. અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ. સાહેબ, 7 નાના મોટા જે પડકારો પણ આવશે તો તેને કઈ રીતે આગળ? જે પણ પડકારો આવે તેની સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો હશે, જે વોર્ડના હશે, તેની સાથે રહી અને તમામ પ્રશ્નો હું ઉકેલવા પ્રયત્ન કરીશ. ચાલો, આભાર. જે પણ મુદ્દાઓ મારી પાસે આવશે તેને હું હંમેશા માટે કટિબદ્ધ રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશ. આમ સુરત મનપાની ચૂંટણી પછી છેલ્લા કેટલાક દિવસોથી મેયર, ઉપમેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ કોણ હશે તેની ચર્ચાઓ ચારો તરફ થતી હતી. તેની પર આજે પૂર્ણ વિરામ મૂક્યું છે. સુરત મનપાના નામો જાહેર થતાં મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.